પછી પુનઃપ્રાપ્યતાના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે આપણે જોઈ ગયા. અને હવે આપણે જે અત્યારે લેવાના છીએ એ નવો સવાલ એવા પ્રકારનો છે કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ કરવું. તે પૃથ્વીના પેટાળની અંદર રહેલા સંસાધનો એ ચોક્કસ મર્યાદિત ક્ષેત્રની અંદર હોય છે. એ આવનારા ભવિષ્યની અંદર ખૂટી જાય એવી સંભાવનાઓ કુલ પ્રમાણની અંદર રહેલી છે. માટે ભવિષ્યની પેઢીને આ જરૂરિયાતો પુનઃપ્રાપ્ય થઈ શકે એ માટે શું કરવું એ માટેનો પ્રયત્ન છે. કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષથી માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રની અંદર થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ મોટા પ્રમાણમાં થયો. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી જો નહીં વિચારીએ તો ભવિષ્યની અંદર આપણે એના ખરાબ પરિણામો ભોગવવા પડશે. એટલે ભવિષ્યની પેઢીએ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. અને આ સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણનો ઉપયોગ. પરીક્ષામાં પૂછાય સંસાધન વિવેકપૂર્ણનો ઉપયોગ કરવો એટલે શું? તો સંસાધનનું સંરક્ષણ કરવું એ જ એનો વિવેકપૂર્ણનો ઉપયોગ છે. અને મિત્રો, સંરક્ષણ ક્યારે કરવું પડે? તો કે જ્યારે તમારી પાસે જે જરૂરિયાતો છે એનો જથ્થો પૂરતી માત્રાની અંદર ઉપલબ્ધ હોય ત્યારે તમારે સંરક્ષણ કરવાની કોઈ જરૂરિયાત નથી પડતી. પણ આ જથ્થો પૂરતી માત્રાની અંદર ઉપલબ્ધ નથી હોતો ત્યારે તમારે એને સંરક્ષણ કરવાની જરૂરિયાત પડે છે. અને એટલા માટે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ એ વસ્તુની સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાન સમયમાં જે રીતે દોહન એટલે કે વપરાશ થતો જાય છે એ પ્રકારે આડેધડ દોહન, અવિવેકપણ્યો વપરાશ જો ચાલુ જ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું પણ લગભગ એક સ્વપ્ન બની જશે. અને તે માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. એનું સંરક્ષણ કરવું જરૂરી છે. એનો પુનઃ ઉપયોગ થાય એ જરૂરી છે. એકની એક વસ્તુનો ફરી વખત તમે ઉપયોગ કરી શકો એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. એટલે આપણો સવાલ એવો છે કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો કે કઈ રીતે આપણે સંસાધનને ચોક્કસ ઉપયોગની અંદર લાવી શકીએ અને કયા પ્રકારે પુનઃ ઉપયોગ કરીએ કે જેનાથી ભવિષ્યની પેઢીને સંસાધનો મળી રહે. તો એના માટે અહીંયાથી જે આજે રેડ કલરના ટપકા તમને આપ્યા છે એ આપણા પ્રશ્નનો જવાબ છે. એટલે તમારે પ્રશ્નના જવાબમાં 2 મુદ્દાઓને ક્લિયર કરવાના. એક તો સંસાધનનું આયોજન કરવાનું અને બીજું સંરક્ષણ માટેની જરૂરિયાત બાબતો. આયોજન એટલે શું? પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા સંસાધનો યોગ્ય રીતે આપણે મેળવી શકીએ અને બધી જ પેઢીઓને મળી શકે, તમામ લોકોને મળી શકે એ માટે ચોક્કસ પ્લાનિંગ કરવું એ આયોજન. અને સંરક્ષણ એટલે જ્યાં એનો જરૂરિયાત નથી ત્યાં એનો બગાડ આપણે ન કરીએ, કરકસરપૂર્વકનો ઉપયોગ કરીએ અને યોગ્ય વપરાશ થાય એ જરૂરી છે. અને એટલા માટે આ મુદ્દો આપણને ક્લિયર આપ્યો છે. એટલે પહેલું, સૌથી પહેલાં કોઈ એક પ્રદેશને એક એકમ તરીકે ગણીએ. જે પ્રદેશ આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતને એક એકમ તરીકે ગણીએ. તેના ઉપયોગમાં લેવાયેલા, તો હવે ભારતમાં કઈ વસ્તુનો ઉપયોગ થઈ ગયો છે તે ઉપયોગમાં લેવાયેલા હોય એવા સંસાધનો, હજુ વણ વપરાયેલા કેટલા પડ્યા છે જેનો ઉપયોગ નથી કર્યો એવા સંસાધનો, સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ કેટલી અને એ વિશેની વિશેષતાની બાબતોની જાણકારી પહેલાં મેળવીએ. કારણ કે તો જ આપણે સંરક્ષણ કરી શકીએ. આપણને જ્યાં સુધી ખબર જ નથી કે કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં કેવા પ્રકારના પૃથ્વીના પેટાળની અંદર આવા સંસાધનો રહેલા છે, વહેલા આપણને ખબર નથી તો આપણે એવું કંઈ સંસાધન આયોજન કરી શકતા નથી. તો પહેલો મુદ્દો એ કે હજુ વણ વપરાયેલા કેટલા સંભવિત સંસાધનો ઉપલબ્ધ છે, એની વિશેષતાઓ, એની બાબતો, એની જાણકારી આપણે મેળવીએ. બીજું, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે એટલે કે અનવીનીકરણીય છે તેને વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. દોહન કરવું એટલે એનો વપરાશ કરવો જોઈએ.
અને આ વપરાશ અનિવાર્ય હોય તો જ કરવો, કારણ કે અનવીનીકરણીય સંસાધનો છે. પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખનિજ તેલ, પેટ્રોલિયમ પેદાશો અનવીનીકરણીય છે અને ખૂબ લાંબા ગાળે પર્યાપ્ત થાય તેવા છે. તો આ લાંબા ગાળે પર્યાપ્ત થાય એવા છે, માટે આપણે એને જરૂરિયાત જેટલો જ ઉપયોગ કરીએ અને જો શક્ય હોય તો એના બદલે વિવિધ રીતે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, આ બધું છે એનો આપણે ઉપયોગ કરીએ. ત્રીજો મુદ્દો, જે સંસાધનોની માત્રા વધારી શકાય એમ હોય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે જંગલ છે તેની માત્રા વધારી શકાય તો એ આપણે પ્રયત્ન કરવો જોઈએ. ચોથો મુદ્દો છે, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજતાથી મળતા હોય, સરળતાથી આપણને મળી શકે, જળ છે, જમીન છે, સરળતાથી મળી શકે એવા સંસાધનો છે, સહજ ઉપલબ્ધ હોય તો એને વેડફવાને બદલે ભાવિ પેઢીની જરૂરિયાત માટે કરકસર કરી અને સાચવવા જોઈએ. ગમે તેમ અયોગ્ય રીતે એને તમે વેડફી નાખો તો એનો કોઈ વિકાસ થતો નથી. એટલા માટે ભવિષ્યની પેઢીને મળી રહે એ માટે આપણે આ ચોક્કસ કરવાનું છે. પછીનો આગળનો મુદ્દો એવું કહે છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, જે સંસાધનો મર્યાદિત છે, પૃથ્વીના પેટાળમાં રહેલો ખનિજ, કોલસો, પેટ્રોલિયમ મર્યાદિત છે. આ તમે વારંવાર સાંભળો છો, બરોબર? અને વૈજ્ઞાનિકો એવું તારણ પણ કાઢે છે કે ભાઈ એ જથ્થો મર્યાદિત છે. તો એ મર્યાદિત જથ્થો જે છે એના માટે શું કરવું? તો એ મર્યાદિત જથ્થો હોવાના કારણોસર પરિસ્થિતિ એવી થઈ કે જરૂરિયાત કરતાં વધારે ન વાપરો અને એના બદલામાં વપરાયેલા સંસાધનો કયા છે તે લઈએ. તો મેં તમને ઉદાહરણ પહેલાં આપ્યું, ફરી વખત આ ત્રીજી વખત ઉદાહરણ આપો કે ભાઈ સૌર ઉર્જા એનો બેસ્ટ ઉપાય છે કે ભવિષ્યમાં પણ એ મળે અને સતત પુનઃપ્રાપ્ય થતી ઉર્જાનો સ્ત્રોત છે. બીજું કે સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી એનું અમલીકરણ કરાવવું જોઈએ. જો સંસાધનના કાયદા બનાવીને અમલીકરણ ન થાય તો વિકાસ થવાનો નથી. પછી આગળ કહ્યું, નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગની સાથે જોડાયેલા તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. જનજાગૃતિ એટલે શું? લોકોની અંદર જાગૃતતા આવે એ માટેનું કાર્ય એને જનજાગૃતિ કહેવાય. લોકોને સમજાવીએ સેવ ધ વોટર, સેવ બર્ડ્સ, સેવ ટ્રી, સેવ ઇલેક્ટ્રિસિટી, તો એની બચત કરવા માટે લોકો પ્રેરાય અને એના આધારે આ પ્રકારે પોઝિશનની અંદર ભવિષ્યની પેઢીને આ જરૂરિયાતો મળી શકે. અને સંરક્ષણ કરવી એ માત્ર સરકારી ઉપાય નથી. ગવર્મેન્ટ કાયદા બનાવી દે અને એક જાગૃત નાગરિક તરીકે આપણે એને યોગ્ય રીતને પાલન ન કરીએ તો પણ એ બગાડ સતત થવાનો છે. તો એ ન થાય સંસાધનોનો બગાડ, એ માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. અને હવે મિત્રો, આપણે આ પ્રકરણની અંદર 8મા ચેપ્ટરમાં જમીન સંસાધન વિશે વિગતવાર ચર્ચા કરવાના છે. એટલે પહેલું તો મારે તમને શીખવવાનું છે કે જમીન નિર્માણ કઈ રીતે થાય. સામાન્ય રીતે ભૂસપાટી ઉપરનું પડ જેને આપણે વનસ્પતિ કહીએ છીએ, અને આ વનસ્પતિ જે છે એ આપમેળે ઉગે છે, એને જમીન તરીકે ઓળખાય છે. હવે જો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપરનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે અને જ્યાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ સામાન્ય આપણી ભાષામાં કીધું. જમીન એ પૃથ્વીના પોપડા ઉપરના અનેક વિવિધ કણોથી બનેલું પાતળું પડ છે. એની અંદર શું હોઈ શકે? તો એની અંદર ભાઈ ખનિજો હોય, ભેજ રહ્યું હોય. તમે ઉપરની સપાટીને જેમ જેમ કોતરો તો અંદરની માટી ભીનાશવાળી હોય છે, એટલે ભેજ રહ્યું છે એવું આપણે કહીએ છીએ. હ્યુમસ એટલે પૃથ્વીની અંદર રહેલા એવા સજીવ નિર્જીવ તત્વો, બરોબર છે. અળસિયાઓ હોય છે, તમે જુઓ તો નિર્જીવ કેટલા બધા મરી ગયેલા પ્રાણીઓ નામ તેને બધું અંદર દટાયેલું હોય છે. વર્ષો પહેલાં આવા પ્રકારનો કોઈ અકસ્માતો થયા અને એમાં ડાયનાસોરને બધું દટાઈ ગયું અને કાળક્રમે કોહવાયા અને સળ્યા અને એમાંથી પેટ્રોલિયમ પેદાશો બળી. આવું તમે બધું વિજ્ઞાનમાં ભણી ગયા હોય. તો આવા સેન્દ્રિય તત્વો, હ્યુમસ તત્વો, હવા વગેરે ભળેલા હોય છે
અને માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. અને જમીનનું નિર્માણ મૂળ ખડક સ્તરના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી. ભાઈ ખવાણ એટલે કે એ જે જમીન સપાટી છે એનું પવનના વધારે પડતા વહનથી ઉપરના માટીના કણો એક જગ્યાએ બીજી જગ્યાએ જાય. અતિશય વરસાદના કારણોસર જમીન છે એના કણો ઉડી જતા રહે. આ બધી જ પ્રોસેસ એ જમીન નિર્માણ માટે જરૂરી છે. એટલે ખડકોના ખવાણથી અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા, આ બધું એની અંદર ભળે. અને અન્ય રીતે કહીએ સાવ સરળ ભાષામાં પાછું તો જમીન એ ખનિજ અને જૈવિક દ્રવ્યોનું કુદરતી મિશ્રણ છે અને તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતના થાય, વિકાસ કરવાની ક્ષમતા. આપણે એક અનાજનો દાણો વાવી દઈએ તો વાવી દઈએ એ માનવીય પ્રવૃત્તિ છે, પણ એનો વિકાસ કરી મોટો છોડ થાય અને એમાંથી અસંખ્ય એવા દાણાઓ કે ફળો કે વગેરે વગેરે આવે, આ બધું કુદરતી પ્રોસેસ છે. અને એટલા માટે આ આપણને આપ્યું. હવે આ જમીન નિર્માણની પરિસ્થિતિ છે. પરીક્ષામાં પૂછે જમીન નિર્માણ સમજાવો તો તમારે આ લખવાનું તે આખો પેરેગ્રાફ છે અને મુદ્દા પાડી. જમીનની વ્યાખ્યા તમને કહે તો વ્યાખ્યા ઉપરનામાં આપણને કહી જ દીધું કે ભાઈ ઉપરનું ભૂસપાટીનું પડ કે જે પડની અંદર વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહે, પણ આપણે એ વ્યાખ્યાને નહીં લખી શકીશું. વ્યાખ્યા કંઈક આવી છે: પૃથ્વીના પોપડાનો સૌથી ઉપરની સપાટી કે પડ કે જેને આપણે જમીન કહીએ છીએ એમાં વનસ્પતિની શું થાય છે, વૃદ્ધિ અને વિકાસ થાય છે. એવા ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. વર્ગખંડમાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓનું મગજ, કામ કરવાની ક્ષમતા, લખવાની ક્ષમતા, વાંચવાની ક્ષમતા એક સરખી નથી હોતી. એવી જ રીતના પૃથ્વીની સપાટી ઉપર રહેલી જમીન જે છે એ આખી જમીનની પણ સપાટીમાં તમામ વ્યક્તિઓ એક સરખા નથી હોતા. એમ પૃથ્વીની સપાટીની જમીન જે છે એ જમીનની ફળદ્રુપતા પણ એક સરખી હોતી નથી. ક્યાંક વધારે ફળદ્રુપતા, ક્યાંક ઓછી હોય છે. એટલે અહીંયા કીધું બધી જમીન એક સરખી હોતી નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થોના ઝીણા કણોવાળો પોચો ખડક છે, અર્થાત ભૂપૃષ્ઠ ઉપરના માતૃ ખડકો. ભાઈ કોઈ મોટો ખડક એટલે કે પથ્થરનો ટુકડો હોય પૃથ્વીના પેટાળમાં અને ભૂકંપ કે એવી કોઈ કુદરતી ગતિવિધિઓથી એ તૂટે અને બે ભાગ પડી જાય તો જે મોટો ખડકનો ભાગ છે માતૃ ખડક તરીકે ઓળખાય. તો આવા માતૃ ખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. અસંગઠિત એટલે પૃથ્વીની સપાટીના અંદરના ભાગમાં જાવતા મોટા ખડકો, પથ્થરો પડ્યા છે કે જેના કારણોસર આ જમીન સપાટી એના ઉપર અસ્તિત્વ ટકાવી રહી છે. એટલે અહીંયા એ વસ્તુને ક્લિયર કરવામાં આવી કે માતૃ ખડકમાંથી આ દ્રવ્યો છૂટા પડે જે અસંગઠિત પદાર્થો કે પડ હોય છે. આવી સપાટી, મૂળ ખડકોનો ઘસારણ અને ધોવાણ આવા પરિબળોને તોડી તેનો બારીક ભૂક્કો બનાવે છે. અને આ ભૂક્કો કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓનો વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા આપે છે. ચોક્કસ પ્રોસેસ, વનસ્પતિની ચોક્કસ પ્રોસેસ અહીંયા થઈ અને એના આધારે આ બાબતો જોવા મળી કે સેન્દ્રિય તત્વો એની અંદર હોય ને જીવજંતુ હોય ને તમે જુઓ તો વિઘટન થાય, સડે ને કોઈ મરી ગયેલા પદાર્થો હોય તો એ સડે, કોહવાય અને એના સડવાના અને કોહવાના કારણોસર આ વનસ્પતિ અંદર દટાય છે અને એમાં જમીન નિર્માણ થાય છે. બીજું, જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવાના પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોની બનતી જમીન લાંબા ગાળે તો એક જ હોય. કોઈ પણ પ્રકારે ગમે તે પ્રોસેસથી ગમે એમ જમીન બને, છેવટે તો
એક જ ચોક્કસ પદાર્થનું બને એ જમીન હોય. એ પછી કોઈ પણ હોય. હમણાં જમીનના પ્રકારો જોશું તો પ્રકાર અલગ અલગ પડે, પણ એની અંદર તમે જુઓ તો સેન્દ્રિય તત્વો હોય ને, માટી હોય ને, ધૂળ હોય, રજકણ હોય, રેતી ને, ખડકો ને, કેટલું બધું એ વગેરે વગેરે બધામાં જોવા મળે. અને આ બધામાં જોવા મળે છે એ જ જમીન છે આપણી. એટલે અહીંયા માય ડિયર ફ્રેન્ડ્સ આપણે એટલું ક્લિયર કરી શક્યા કે આબોહવા ગમે તે પ્રકારે હોય કે ગમે તેમ થાય, પણ જમીન એક સરખી હોય છે. એટલે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનારી જમીન અલગ અલગ પ્રકારની હોય છે. અને જમીન એના રંગના આધારે, આબોહવાની અસરને આધારે, માતૃ ખડકને આધારે, કણ રચનાને આધારે, ફળદ્રુપતાના આધારે આપણે એના પ્રકારો પાડી શકીએ છીએ. અને આવા જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા એ તો માય ડિયર ફ્રેન્ડ અહીંયા જમીનની વ્યાખ્યા કે જમીન બનવાની પ્રક્રિયાના 2 સવાલો પૂરા થયા. હવે સૌથી અગત્યનો પ્રશ્ન આવે છે જે પરીક્ષાની અંદર 2 ગુણની અંદર આપણને પૂછાતા હોય છે. બરોબર, જમીનના પ્રકારો જણાવો. પરીક્ષામાં પૂછાય જમીનના પ્રકારો જણાવો. તો જમીનના પ્રકારો પહેલાં તો કે કઈ રીતે પાડે છે, તો અગાઉ આપણે કીધું કે આબોહવાને આધારે, રંગરૂપના આધારે, ફળદ્રુપતાના આધારે જમીનના પ્રકારોને પાડી શકાય છે. તો આવા પ્રકારો કોણે પાડ્યા? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, ICAR નામની ભારતની આ સંસ્થા છે. એણે જમીનને 8 પ્રકારની અંદર વહેંચણી કરી છે. કેટલા પ્રકારમાં વહેંચણી કરી છે? 8 પ્રકારમાં. એ પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. આ વસ્તુ ક્લિયર રાખવાની. પર્વતીય જમીન ને જંગલ પ્રકારની કીધી તો એ પર્વતીય જમીન થોડા થોડા અંતરે ઊંચી જોવા મળે છે. તો કેટલા પ્રકાર પડે છે? 8. એમાં પહેલું છે કાંપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન, આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. આ 8 જમીનના પ્રકારો થયા. માય ડિયર ફ્રેન્ડ, એક્ઝામની અંદર 2 ગુણના ક્વેશ્ચનમાં આ 8 સવાલોના પ્રશ્ન પૂછાતા હોય. તમને સ્વતંત્ર સવાલ પૂછી શકે કે ભાઈ કાંપની જમીન વિશે માહિતી આપો, કે રાતી જમીન વિશે માહિતી આપો, કે વગેરે વગેરે. તો તમારે જે માગ્યું હોય એની ટૂંક નોંધ 2 ગુણમાં લખવાની થાય. તો આવા સરસ મજાના જે જમીનના પ્રકારો છે એ પ્રકારો આપણે અત્યારે લેવાના છે. બરોબર, એમાં સૌથી પહેલું આવે છે કાંપની જમીન છે. મિત્રો જો આ રીતે પરીક્ષામાં નકશો પણ તમને પૂછાય છે, તો નકશો તમે જોયો હોય તો કાંપની જમીનને કાળીને ચિત્રથી વ્યવસ્થિત રીતના બતાવવામાં આવી હોય છે. બરોબર, તો નકશો જ્યારે કરવાનો થશે ત્યારે આપણે જોશું. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કાંપની જે જમીન છે એ જમીન વિશે માહિતી જોવાની. તો કાંપની જમીન સૌથી પહેલું, આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43, એટલે ભારતનું જે ક્ષેત્રફળ છે એના 43%, 43% વિસ્તારમાં ફેલાયેલી છે. તો ક્યાં છે? તો કાંપની જમીન પૂર્વની અંદર બ્રહ્મપુત્ર નદીના ખીણથી શરૂ કરી અને પશ્ચિમ દિશામાં સતલુજ નદી સુધી, અને ઉત્તર ભારતનું આખું મેદાન, દક્ષિણ ભારતમાં જાઓ તો નર્મદા નદી છે, તાપી નદી છે, ગોદાવરી નદી છે, કૃષ્ણા નદી છે, કાવેરી નદી છે. આ બધી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા નદી અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આ પ્રકારની જમીન આવેલી છે. આપણે કાંપની જમીન ભણીએ છીએ, એટલે 43% વિસ્તારમાં કાંપની જમીન છે. અને આ કાંપની જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા નિક્ષેપિત એટલે ધોવાણ થઈને આવતો કોઈ પણ પ્રકારનો કાંપ માટીનો જથ્થો એને નિક્ષેપિત કહેવામાં આવે છે. અને નિક્ષેપિત થઈને
કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ હોય છે, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે. અને નાઇટ્રોજન, આ જોજો, નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે સૌથી વધારે પ્રમાણ કોનું? પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું, અને ઓછું પ્રમાણ નાઇટ્રોજન અને હ્યુમસની માત્રાનું પ્રમાણ ઓછું જોવા મળે. આ જમીનમાં કઠોળ વર્ગના પાક વધારે લેવાય છે. આપણે ત્યાં ચણા છે, મગ છે, મઠ છે, અડદ છે, વાલ છે, વટાણા છે, આ બધા કઠોળ વર્ગની પ્રજાતિ એની અંદર સૌથી વધારે લેવાય છે. તો કઠોળ વર્ગની પ્રજાતિ એમાં સૌથી વધારે લેવાય છે અને એમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. જોજો, ખાસ ધ્યાન, કઠોળ વર્ગના શા માટે? તો કે નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે આ પ્રકારે જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કંપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય. એટલે એક્ઝામમાં પૂછાય છે કાપની જમીનની અંદર, હેતુલક્ષી સવાલમાં કાપની જમીનમાં કયા પ્રકારના પાક લઈ શકાય? તો કાપની જમીનની અંદર આ પાક લઈ શકાય: ઘઉં, ચોખા, કપાસ, મકાઈ, શેરડી, અને જે સારા પ્રમાણની અંદર ઉત્પાદિત થતું હોય છે. હવે બીજું જે આપણો પ્રકાર છે એ રાતી અથવા તો લાલ જમીન છે. પણ માય ડિયર ફ્રેન્ડ્સ, આ આપણે અત્યારે નહીં લઈશું. નેક્સ્ટ લેક્ચર વિડીયોની અંદર આપણે આ રાતી અથવા લાલ જમીનના મુદ્દાથી લઈશું. તમારે આજે હોમવર્કની અંદર આજે પહેલો જમીનનો પ્રકાર જે ચલાવ્યો છે, જમીનનો પ્રકાર આપણો કાપની જમીન, એને મુદ્દા પાડીને વ્યવસ્થિત રીતના મગજમાં ગોઠવી પાકું કરીને યાદ રાખવાનું છે. બરાબર? પરીક્ષામાં 2 ગુણની અંદર આપણને પૂછાતું હોય છે. બરાબર? અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી આપણે જમીનના પ્રકારોની માહિતીથી મળીશું. ત્યાં સુધી બધાને આવજો, બધાને જય શ્રી કૃષ્ણ.